વ્યાજખોરોનો આતંક વેપારીએ વ્યાજે લીધેલા 3 લાખ સામે વ્યાજખોરોએ 18 લાખ વસૂલ્યા હોવાના આક્ષેપ વ્યાજખોરોએ દુકાનમાં ઘૂસી મારપીટ કરી હોવાનો વિડીયો વાયરલ વેપારીએ વ્યાજખોર અજય શાહ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી આપી પોલીસે અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી તો આ વિડીયો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં વ્યાજખોરોનો ડિસ્સનનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ભરૂચમાં આ ઘટના બની છે 3 લાખની સામે 18 લાખ વસૂલ્યા હોવાનો આક્ષેપ અહીંયા થયો છે જો કે જે વિડીયો સામે આવ્યો છે જેમાં દુકાનમાં ઘૂસી મારપીટ કરી છે તે વિડીયોના આધારે હવે વેપારીએ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી છે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પાટણમાંથી હારીજ તાલુકાના દાતરવાડા ગામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું યુવકના અપહરણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ઇકો ગાડીમાં કેટલાક શખ્સો આવે છે અને બળજબરીપૂર્વક યુવકની ગાડીમાં બેસાડી લઈ જાય છે હારીજ માર્કેટ યાર્ડમાં નોકરી કરતા અરવિંદ ઠાકોરને લઈ જતો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે અપહરણ બાદ યુવકને ઢોર માર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું પોલીસે હત્યારાઓને પકડી પાડ્યા છે સુરત એરપોર્ટ પર નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 1.6 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો શારજાહથી આવેલી ફ્લાઇટમાં સીટ નીચે છુપાવેલો કરોડોનો ગાંજો જપ્ત સીટ નીચે સેફટી જેકેટની જગ્યાએ સંતાડ્યો હતો ગાંજો ગંધ ન આવે તે માટે હાઇડ્રોપોનિક ગાંજાને વેક્યુમ પેક કરવામાં આવ્યો હતો કસ્ટમ્સ અને એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા 4 શંકાસ્પદ પેકેટ્સ કબજે કરાયા બિનવારસી હાલતમાં મળેલા કેફી પદાર્થ અંગે એનડીપીએસ એક્ટ હેઠળ તપાસ શરૂ